હિંમતનગરમાં હુડાના વિરોધના મામલે હુડામાં અસરગ્રસ્ત 11 ગામોના 7,000 કાર્યકર્તા ભાજપમાંથી રાજીનામું આપશે। હુડા રદ કરવા માટે ખેડૂતો કરી રહ્યા છે 100 દિવસથી આંદોલન। સરકાર સાથે બેઠક યોજાઈ છતાં નિર્ણય ન લેવાતા આંદોલન ઉગ્ર બનતા 11 ગામના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા રાજીનામું આપશે। વિયુસુઅલ હિંમતનગરમાં હુડાના વિરોધના મામલે હુડામાં અસરગ્રસ્ત 11 ગામના 7,000 કાર્યકર્તા ભાજપમાંથી આપશે રાજીનામા। મોડા રદ કરવા માટે ખેડૂતો કરી રહ્યા છે 100 દિવસથી આંદોલન। સાથે બેઠક યોજાઈ હતી છતાં નિર્ણય ન લેવાતા હવે આંદોલન ઉગ્ર બન્યું। 11 ગામના તમામ હોદ્દેદારો કાર્યકર્તા રાજીનામું આપશે। 20 ડિસેમ્બરના રોજ ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું આપશે। રાજીનામાની જાહેરાત બાદ હવે રાજકારણ ગરમાયું હતું। 100 દિવસથી આંદોલન ચાલે છે। અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા માગતા નહોતા, પણ 100 દિવસથી ભારતીય જનતા પાર્ટીએ અમને ધક્કા ચડાયા છે, જેથી કરીને આજે દુઃખ સાથે આ પ્રોગ્રામ આપવો પડે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી શનિવારે 6 થી 7,000 કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ રાજીનામા આપશે। સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી, શું નિર્ણય લેવાયો? સંકલન સમિતિની બેઠકમાં આજે આંદોલનના 100 દિવસ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં એટલે કે 20 તારીખે શનિવારે તમામ 11 ગામના જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે હોદ્દેદારો છે એ તમામ એક સાથે મળીને જિલ્લા ભાજપ કાર્યાલય જઈને પક્ષમાંથી રાજીનામું આપશે। મિસકોલથી સભ્ય થયેલા હોય, સક્રિય સભ્ય હોય, પ્રાથમિક સભ્ય હોય, તમામ લોકો આ રીતે રાજીનામા ગામે ગામ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રૂબરૂ જઈ જિલ્લા ભાજપ પ્રમુખને જિલ્લા કાર્યાલયે જઈ રાજીનામા આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।